ભગવાને ચોથી સુખવો દુઃખ આપ્યું. કોઈ હો જવા ચારે લેવા આવતું નહીં. હું કરું? ભગવાને મને મારી નો છે તો સારું હતું. આ તો પગફોરો કરવા આડ્યો. આ તો બીમાર ગયો એટલો. દવા લાઈ હું દવા કરું કે કોઈ હદા મારવાનો તા ભાઈ ચીચી કરે એના તો એની વાત જ નથી કે એના તો મારા દુશ્મન જ તો સારું હતું. તે આવું ના કરો તો ભય થાય. એ મારો ભાઈ ના દુશ્મન આ જુદી કરી સમાચાર લેવા યાર કેટલો મહિનો થી મને મોજ હતી. તો મરી જાય મારી આટલી કરે. આ તો એમ કે ભગવાને યાર કોઈ સુખ હતું દુઃખ આવ્યું તો ઓછું આવ્યું. પૂછું આલી તારે વધારે આવ્યું તો હમણાં હાલ જતો રહ્યો જતો દે હાલ ના પૈસા નહીં આપું તા ના હા કોઈ એ તેજન કેજી પૈસા હાલ છે તે જાણ હું કહું તે જો મારી નો કે ટૂંપો આપીને એમ કહું તો તમારે બધું હોય એ બધું લઈ લેજો. હાલ તું જામ જાઉં આજે મારું બેટું છાપામાં પૈસા નહીં કોક કરવું પડશે બધા ભેગા કરીને કોક કરવું તો પડશે જ એના કામ પૈસા નહીં એના ભાઈને સમજાવવું પડશે ને બધા ભેગા કરીને કોક કરવું પડશે. હા અમારે પૈસા લઈને દવા કરવાને મરી જા તો દોગો મેં આવશે લે હું જાઉં બધા ભેગા કરવા. અલે રઘા હા શંભુ અલે હોય છે એટલે તું ત્યાં જબરદસ્ત વિચારો કરું હને વિચારોમાં વળી તો વીઠો નહીં તો તેજામ ભાઈ ઓહ જબરદસ્ત મોટો છે મરવા પડ્યો એટલે એ ઇનાવ છું ને શું થયું વાયરસ થયો કહું મરવા પડ્યો ખતરનાક. તે ઓકમ મરતો આપણે હું લે આજે ઓછો મરો તો ના કેવા તો કુટુંબ ન થાય. એટલે ઓછો લે લડાઈ ખોર મારું ઘર ને એનું ઘર બાજુમાં જ છે. અલે તારું ઘર ને એનું ઘર કે બાજુ રે અમાર તો શેટું મર કે મને કે બાર ગમતી કે હમાસા લેવા નહીં આવતું એ મુએ કીધું ના તો હું હાલ તમને કહું હું એમ કીધું કે તમે ચા બાકોને પાવો છો કે હું તમને કહું એવું હા. એટલે મને તો એ મૂંઝવણમાં ગાલ્યો ને પૈસા આવો ભાઈ તે તો છે ને હા તે તો એ કોઈ કરતો નહીં ને પૈસા તે તો નહીં આવતું. માં વાતો પર હા મરે તો હો મરતો આપણે એની વાત છોડો આપણે બીજું કામ કરીએ. હા તે સમજાવવા પડશે ને પૈસા આવવાને દવાખાને લઈ જવા પડશે ના તો મરી ભાઈ મારે એકલાનું આપણે બધા ભેગા કરીએ વાત કરીએ તો આપણો પેલા આગેવાનને બોલાતા ભાઈ પેલા લખાને બધા ભેગા કરી કે ભાઈ આપણે પૈસાનું આયોજન કરીએ ને ન કે ભાઈ બચ્ચા મરી જાતો તું એ યાર મને પેલું એ કર્યું મને જબર દુઃખ થાય. સાચું કી મને મનાતું નહીં. સાચું કી ને મને ગળા શું કર મારું ઓળશ્યું હવે મને દુખાયું મારા કને પૈસા નહીં હવે મારે કોક કરવું પડશે. મારા કને પૈસા નહીં લે એવું હેડ છે તને તું એ વાળી એક તો કઈ આવી ગઈ શંભુ હું બોલે તું ત્યાં ગટુ આગેવાનો બધું બોલાવે લખાણ મને પગે દુખાય તો હું બેહું હોય એટલે કઈને હું વિચારતો હતો આ ચમ રોટિયા જેવો હેડ શું થયું હતી તને મને તો જી આ પાછી જી પગે દુખાય એટલે એ આ તો અરે દવા તું એ કરાય કે દવા કરવાનું ચાલુ હું પે વિઠવા મળ્યો કે હા તે મને કે મને બીમારી હતી મને કહેવા ના આવ્યો હા તું એમ કર તું હોય બેસ હું આગેવાનને બોલાતા આવું બધો બોલાતા જી બધો બોલાતા આવું તું હોય બેસ આમ તો જાજે મત ના કહો ભાઈ કોઈ વધારતા ઓહ હું જાઉં તું તો જાજે મત બા લે આગેવાન ઓય તો જતા તમે બાપુ મોટા ભાઈ સમાધાન કરવા ગયો તો સમાધાન કરવા જતા એટલે હું તમારા ઘેર જ આવતો હતો કેમ એટલે આપણે પેલો છે ને વિઠો એ બીમાર પડ્યો હું થયું તે ને મને ખબર નહીં પેલો મને રઘો કહેતો હતો કે પેલો વિઠ્યો રે ને મોઢો પડ્યો જબ્બર જાવું તે આપણે એને પૈસાની સેવા કરવી પડશે અને દવાખાને હારા દવાખાને લઈ જાય કે પછી એને હારી દવા કરાવવી પડશે અને એના ભાઈ નહીં આવતો પૈસા તો એને થોડો સમજાવવો પડશે તે જો જાવું કે તે હેડો પેલા ઈકણ હું તમને બોલાવા આવ્યો હતો હેડો હા હેડો ઓય હેડો ઇંગર છો ઈકણ આવ્યો લે રોટિયા ઓ તો બેઠો હું બે હાર્યો આ ગટુ કરી આજનો છોકરો આગે બોલાવી હતી આગે હું બનાવી આવવાનું થયું આવ્યો મને મુએ વન તમે બોલાવા આવ્યા તો અમે બે જણા આવતા હતા તે ઓને પગે પાછ્યો કા જો ના તો નહીં તે ગુંગળો થોઈ કે પપ્પા તું ના તો નહીં તમે ના તો નહીં બોલાવી એમ મજૂરી જેવો લાગો તમે મજૂરી જેવા એલા વાપરો તો વિઠો ને જલ્દી ટપચી જાય કે હેડો દવાખાને લઈ જઈએ ને પણ તે લખાણ બોલાવી હતી ના એ બોલાયો પેલા આગેવાન ને બોલાયો તો લેવું હેડજો હેડો જલ્દી ટપચી જાવ તો રાખો ગઠમો લે હાલા તમે ગટમો આયા છો
હું કામ પાડી મારું પૈસા જોવી હા પૈસા ઓહો અમારે એક તો એક કે ગીધામ તો 1 રૂપિયો નહીં અને તમે પૈસા આલીને આવું કોઈ તાર ભાઈ બીમાર થયો તો ખબર નહીં મારા ભાઈ વાકો મરી જતો મારો લેવા દેવા એટલે તાર ભગવાન એટલું દુઃખ આપશે ને તે વિચારવું પડી ગયું મને કેમ દુકાલે આ તને આલ્યું શું ઓવા મરી જા કે મરી જા પૈસા નહીં આપી મારા પણ નહીં પણ દવા કરાવી પણ હું મરી ગયું મરી જા તું તાર આમાં માટે જીવી તું આણા હું જી હળાઈ રી આ હુઈ જા સુખ શાંતિ હું ગામમાં જાઉં દવા કરાય ના કરાવી જા મારો શું દુશ્મન તો દુશ્મન જ રહ્યો અલા લખા અલ્યા બોલ શંભુ આવું કરી તું ને ગાય સોણ ભરતો ખાઈ જા કેમ કે છે તા ખાવ તો હું આલુ તગાળ ભરીને ખાઈ જા કબળામાં વાત આપણે પેલા કેમ ગધું બોલી આખો દાડી સાચી વાત આગેવાન તમે સમાધાન કરતા આવડતું નહીં પાય દોઢું બોલું કરી શું ચાલે? દોઢું આખો દાડી બોલો સાચું બોલજો હા સાચું બોલજી રઘા આ સમાધાન કોણ કરે હું કરું કે નહીં કરું આ તો ખાલી 2 થાપો ચોડી પટી ગયું તમે ને કતા કરી હા આ કરી તું તો જોઈ છે એ બધી વાતો ઘેર કરજો ખબર આપણે પેલો મીઠો રે મીઠો તેજા ભાઈ હા ઉઠો મીઠો હા તે એના આપણે સેવા કરવાની અરે સેવા એ મોઢો જબ્બર પડ્યો હો તો કે મરવા દે કે મો એમ દાદા અલા હું એવું જ કહેતો હતો કે મરવા દે કે મોહણી એમ જતો મરી જાય તો શું એટલે વને મને એટલે સમજાયો કે એવું ના કહેવાય આપણે સેવા કરવાની આપણો કુટુંબનો છે એટલે આપણે સેવા કરશો આપણે જેમ બનાવી જેટલી 5-25 જેટલા થયો એટલે કરવાની એ મરવા પડે એવું જીવતો થાય રે એ તો આપણે કરવું કે તાણા जिसका कोई नहीं होता उसका भगवान होता है આ કહેવત ખબર હે એવી રીતે હાચું કે ભગવાન ઉપર લઈ જાય ને હા હોબળો મારી વાત તમે દોઢું મત બોલો આપણે પેલા બોલા વિઠાકન જઈએ પછી આપણે બધી એને દવાખાને લઈ જઈએ દવા કરાવીએ અને પછી એના ભાઈને થોડો સમજાવીએ પછી બધી વાત કરીએ સરકારી લઈ પૈસા ના દોય અરે હું પૈસો માટે મરો લે તમે તો તું આલજી તાર મા પાસે તો પૈસા ને સોન ભરવા રાશી હા તું આલ દે બધા પૈસા તાણા એટલે આગેવાન તમને શરમ આવે કે નહીં આવતી હું ચમ પૈસા આ પૈસા તમે આગેવાન થઈને તમે પૈસા નહીં રાખતા ખીજામાં પડી ગયા તો આ તઈ તો પડી ગયા તમને છે તો ખબર મારી વાત ઓબળો સપનું આય તું સેવા કરવાની એ પેલા હા ઉહ સેવા કરી મેવા કરવાની તે ઉભા હું થઉં છો હું પગે એક તો મને પગે દુખાય તમે થોડું સમજતા નહીં કે ઉભો નહીં રહી એક તો અરે પણ ના તો કોઈ ના થાય ને તમે મારી વાત ઓબળો લે આગેવાન આખો દાડી કેવું પડે શરમ નહીં આવતી તમને હું થયું પેલા એવડો પેલા એના કે સેવા કરીએ તમે થોડી લાજ શરમ કે નહીં આખો દાડી કહેવાનું કોઈના પેલા સેવામાં તો ઉભા રહો થોડું એ બાબા પૈસા લઈએ સોના મને હેડો આ બધું નોહી દો એ બધું રાખજો પૈસા નો હેડે લખા પાછી ચાલે ખબર નહીં ઇન્વર્ટર હાચનો આને નહી દીધું એમ કરીને એ તો રહેવાનું હેડો ફતી નહીં આવતું વિડિએ ઉભો રે આ કઈ આલે રગાતું હોય ઉભો લે ના ખબર માં વાત લે અરે વળક છે તાવ લે ભૂતા લે મરવા પડી મોળેમ એ જાનું લખા તું ઓના ભાઈને તેજામ બોલા જાય કેટલો ઓના ભાઈને લુખવાડે ઓને એ આઈતે કરે તો કોક થાય ઓનો તું બોલાતા જો હારું ઓમ કરી ઓમ આપણો દેવ એ ના એ હું મરી જાય આ ખોટું બદનો માર એટલે માર તમે ખોટો મોન વગર બોલાવા પડી કે હું આખો દાડી આગેવાનો તમે ગમની બેટો મોટી એ માપ બોલવા લે ઓલે એ ઓને સંભાળો લે યાર તેજા હું કરી લે એ આ દાડા વગર કરતો હતો. તમ દાડો કો વગર ઉજો નહીં દાડા ઉગી ને તારા હારું જોઈ હા હારું ના આજ તો તારા ભાઈ મરવા પડે વિઠો તો આગળ મરી જતો લે તારો ભાઈ થાય હગો હગા બાપનો તે મારે કોઈ ના જાણું એ મારો ભાઈ નહીં ચમ હા ચમ રહી જા ભાઈ મારો ભાઈ નહીં યાર તારા ભાઈ છે હો મરી જતો મારે ના ના જો તારા આબુ તો પડશે જો ચોકડ ઈ કોણ આપણે દવાખાનું આપણે પ્રાઇવેટ ને લઈ જા પણ તાણ આપણે સરકારી લઈ જઈએ સરકારીમાં ઓહો પછી પૈસા નહીં સરકારી પૈસા ના દોય કેસ લખાવા કેસ એવું કરવો એટલે મફત લખ્યા છે
કેસ 50 રૂપિયા તો યાર એ તો મારા કાકો આવે તો લસી દે હા 50 રૂપિયા તારા તો મારા કોઈ ખગું હોય ને એકલો હું જોયો તો લેતા આ કોણ કોણ આય આગેવાન સંબૂન બધા બેઠા ઈ કાન હા ઓવા તો આપવું પડશે ને આબુ જ પડશે ને તા જોડો તા લેજે ને યાર કરે તે તો તારા ભાઈ મરવા પડે ભાઈ આજુજે મારી આ જો મોહન જતો રે મોહણમ જો નહીં જોઈએ તો તારા તો જા જાનો હ માર તો મેકલવાનું જ છે ખાલી મોહણી મને મેકલવા ખાડા કોણ ખોદ્યા છે કાન ગરમી આવે ગરમીનું હું કોદે કાઢો સાચું નહીં મારવાનો લે શરમ આવે કે નહીં આવતું શું કરવાનું હવે દવાખાને લઈ જવાનો લે કેટલી પેલા કહેવાનું હા ખબર નહીં પડતી પોતાનો ભાઈ થઈને તું આટલી પેલી અદેખાઈ કરી અરે મરવા પડે ઊભું થા લે, ખબર અલે આગેવાનને હું કે હમણાં કહેવાય જા મુઢાઈ ગો ઉતર તા વળા છે ઉભા થો કે ઉભા થો આખું દાડી કહેવાનું કોઈ સમાતુન બમાતુન કરતા હોય ને કોઈ બેહી નહીં ઓમ કરી મોલ તો મુઈ બાજુ બે ચાલે યાર હું ને એનો ના કહેવાનું એ હોબલો લે બે હવે નહીં આપણે જવાનું હોય, દવાખાને લઈ જાઓ બધા મોલ તો ઉભા છે જા ડાગોન ઓવા પૈસા કોના છે સરકારી લઈ જા હો આ કેસ નો દવા આલે આગેવાન પૈસા માટે મારી તમે બે વળગાડો ખબર પડો ઓન તાણે એટલે ભમાય લે એ આ તું તારા ભાઈ બધા પૈસા કાઢી નહીં કેતો તો તમે કાઢજો તાળ હા તો અમે તો કાઢશો જ કે અમે કાઢશું તું નહીં કાઢી ના એ ઓના એમ કરો આપણા કુટુંબમાં બહાર કાઢી દો કાઢી દેવો અમે હવ કુટુંબમાં બહાર આવે તું ના રે ના હું કરવા શું કરવા ભાઈ પોતા ભાઈને તું નહીં થાતો તો અમારું થવાનું તું એ તમારે તો નહીં થવાનું ને તે હા તો પોતા ભાઈનો થયો તું વાત કરી હા ખબર નહીં પડતી આલે આગે મારો હમણાં તમે વાત કરતા હો ના એ મારો હાથ ઉપડી જાય ને હાથી ઉપાડવાનો તો હતા ઓ હાથ ઉપડી બેગ જ નહીં કરી તાણા આખો દાડી કહેવાના આ તો અહીંયા કોણ હા તમે તમારા ભાઈની ચિંતા કરવાની મોળા કે ઢોરો શીખ્યા પૂછો અમાર ભાઈ જેટલું માગે ને એટલું અમે કરીએ વાત કરો હું તે અમારા ભાઈ માગે ને તો અમે નહીં હાલતા ખાલી ઓ એક તો હવે શું કરવું લે મારે એટલે હવે લઈ જો લે હાથ ચૂકવું લે આપણે બધા દવાખાને લઈ જઈએ આગળ પૈસા તો દોકો મિલ છે દોકો મીના આપણો ભાઈ સાહેબ ઈ તો જલ્દી લઈ જાઓ તાણે તમારો પૈસા લઈ તો દવાખાનમાં એ ઓને દવાખાને જો જોલે મરવા પડે જલ્દી આવો છૂટી કે હું પ્યાસુટી તમે નહીં લઈ જાઓ મને લઈ જાજો આગળ ભાઈ રૂપિયા ચૂટી કરી તમે ના કરો એટલે મને આવડે લે હે લે તેટલા હેજી